બાજરીના રોટલા પીઝા વ્રજ ઇઝ કુકિંગ। આજે બનાવીએ હેલ્ધી અને ટેસ્ટી બાજરીના રોટલા પીઝા। બાળકો અને મોટાઓને ખૂબ જ ગમશે એવી સરળ અને ઝટપટ રેસીપી। સામગ્રી: બાજરીનો રોટલો, એક નાની ડુંગળી ઝીણી સમારેલી, એક નાનું ટામેટું ઝીણું સમારેલું, એક નાની કાકડી ઝીણી સમારેલી, એક નાનું ગાજર ઝીણું સમારેલું, એક નાનું કેપ્સિકમ ઝીણું સમારેલું, ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન બટર। બનાવવાની રીત: બાજરીના રોટલા ઉપરની પોપડી હળવેથી ઉતારી લો। રોટલા ઉપર ટામેટા સોસ, પીઝા સોસ, શેઝવાન સોસ સરખી રીતના ફેલાવો। હવે તેના પર સમારેલી ડુંગળી, કાકડી, કેપ્સિકમ, ગાજર, ટામેટા ભભરાવી દો। ઉપરથી ભરપૂર ચીઝ છાંટો। એક તવા પર બટર ગરમ કરો અને ઓરેગાનો તથા ચીલી ફ્લેક્સ ઉમેરો। તૈયાર પીઝા તવા પર મૂકી ઢાંકણ ઢાંકી દો। ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી આ ચીઝ ઓગળી જાય ત્યાં સુધી શેકો। ગરમા ગરમ બાજરીના રોટલા પીઝા સર્વ કરો। સ્વાદિષ્ટ, પોષક અને બાળકોને ગમે તેવી ફ્યુઝન રેસીપી તૈયાર છે। લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરો। વ્રજ કુકિંગ યુટ્યુબ ચેનલને આપતા પ્રેમ અને સપોર્ટ બદલ દિલથી આભાર।